आज सुपेटी स्टेशन पे दो गाड़ियों को ठहराव दिया गया और इस कार्यक्रम में हमारे माननीय मंत्री जी डॉक्टर मनसुख मांडविया जी उपस्थित रहे। ये उनका हम लोग आभार व्यक्त करते हैं कि उन्होंने यहाँ पर आज इस कार्यक्रम में आकर इसकी गरिमा बढ़ाई। इन गाड़ियों के स्टॉपेज से हमारे जो सुपेटी और आसपास के लोग हैं उन्हें एक बहुत ही सुविधा मिलेगी पोरबंदर की तरफ और भावनगर की तरफ, राजकोट की तरफ जाने के लिए इन गाड़ियों से। और निश्चित रूप से ये इस क्षेत्र के विकास के लिए एक अहम कदम होगा और हम लोग भविष्य में भी जितनी भी हमारी गाड़ियां हैं, जो भी पब्लिक की डिमांड है, उन्हें हम इसी तरह से पूरा करते रहेंगे भावनगर मंडल की तरफ से। धन्यवाद। मारू नाम किरण बगड़ा छे। आज रोज सुपेडी खाते घणा समयथी आ सुपेडी गामना लोकोनुं, आजुबाजुना गामना सरपंचोनुं तथा आगेवानोनो लांबा समयनी मांग अने रजूआतने ध्यानमां राखी सुपेडी रेलवे स्टेशन खाते बे महत्वपूर्ण ट्रेनोनुं स्टॉपेज आपेल छे। ते बदल तमाम सरपंचश्रीओ तरफथी, तमाम गामना आगेवानो तरफथी अने तमाम आजुबाजु विस्ताરના લોકો તરફથી હું આજ રોજ આપણા કેન્દ્રીય મંત્રી તથા આપણા લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ નાના એવા સ્ટેશનમાં આપે આજે બે મહત્વપૂર્ણ ટ્રેનોનું સ્ટોપેજ આપ્યું છે। તે માટે વિસ્તારના ઘણા વ્યાવસાયિક લોકોને અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ સહેલું પડશે। તે બાદ ફરીવાર એક સરપંચ તરીકે હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। मोदी जी ना नेतृत्व में देश बदली रह्यो छे, देश आगळ वधी रह्यो छे, नवा भारतનું निर्माण થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત